અગ્રવાલ મહિલા સંગઠન દ્વારા તીજ રાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રવાલ સંગઠન મહિલા એકમે મેગા પાર્ટી હોલ વેસુ ખાતે સિંદૂરની થીમ પર તીજ ક્વીન 2025 સ્પર્ધાનું આયોજન કર્યું. સમારોહનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન રાજેશ ભારુકા, અખિલ ભારતીય અગ્રવાલ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મહારાજ અગ્રસેન સ્કૂલના પ્રમુખ અશોક ડિબ્રેવાલ અને મનીષા કારવાલાએ દીપ પ્રગટાવીને અને મહારાજ અગ્રસેનની સામે આરતી કરીને કર્યું. સમારોહમાં સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા. સમારોહને સંબોધતા અગ્રવાલ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારુકાએ અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન દ્વારા દેશભરમાં અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવી રહેલા પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું કે સંસ્થાના પ્રી વેડિંગ બંધ કરવાના નિર્ણયને માત્ર અગ્રવાલ સમુદાયમાં જ નહીં પરંતુ દેશભરના અન્ય સમુદાયમાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી 21મી ઓગસ્ટે 85 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિક અને 60 વર્ષથી વધુ વયના યુગલોનો રાષ્ટ્રીય કક્ષાનો સન્માન સમારોહ વૃદ્ધ સુખી હશે તો ભારત ખીલશે થીમ પર યોજવામાં આવી રહ્યો છે. આ વર્ષે સંસ્થા દ્વારા દેશભરમાં 50 લાખ વૃક્ષ વાવવામાં આવશે અને જળસંચય અંતર્ગત જળસંચય અભિયાન કેચ ધ રેન દેશભરમાં ચલાવવામાં આવશે.